જેનો એક ગમલેનો સતત ગોળીબારીનો અવાજ છે તે આવી રહ્યો છે અને જમ્મુમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન સવારે પણ પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। અનેક જગ્યાને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। ફિરોઝપુરમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે। જમ્મુના તમામ બોર્ડર વિસ્તારમાં સતત ફાયરિંગ અને આ સાથે શ્રીનગરમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે। તો કહી શકાય કે પાકિસ્તાન સતત અટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ પ્રયાસ સફળ નથી નીવડ્યા, કારણ કે જે પ્રકારથી સેના તૈનાત છે અને સેનાની બાજ નજર છે, જે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે, મિસાઇલ કે ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, તે ભારતીય સેના આકાશમાં જ નેસ્તો નાબૂદ કરી રહી છે। તો અત્યારે ફાયરિંગ પણ થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે। તો ખાસ કરીને સરહદી વિસ્તારોમાં બોર્ડરમાં લોકોમાં ડરનો માહોલ છે। પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે અને સાથે જેટલા પણ હુમલા કરવાનો પ્રયાસ જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે તે નિષ્ફળ નીવડી રહ્યા છે। જમ્મુમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। બીજા પણ જે વિસ્તારો છે ત્યાં પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ, પોખરણમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજી તરફ ફિરોઝપુરમાં પણ ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એર ડિફેન્સ સિસ્ટમે હુમલાને નિષ્ફળ બનાવ્યા છે। કહી શકાય કે આટલા બધા વિસ્તારોમાં ભારતના હુમલાના જેટલા પણ પાકિસ્તાનના જે પ્રયાસ રહ્યા છે તે તમામ નિષ્ફળ નીવડ્યા છે। પરંતુ જમ્મુના તમામ બોર્ડર વિસ્તારમાં સતત ફાયરિંગ થઈ રહી છે। શ્રીનગરમાં પણ પ્રચંડ વિસ્ફોટનો અવાજ છે તે સંભળાયો છે। બોખલાઈ ગયું છે પાકિસ્તાન અને તેની બોખલાવાની જે અવાજ છે તે અહીંયા સુધી આવી રહી છે, અનેક વિસ્તારો સુધી આવી રહી છે, પરંતુ પાકિસ્તાન જે પણ કરી રહ્યું છે તે નિષ્ફળ નીવડી રહ્યું છે। તેણે નવું અભિયાન લોન્ચ કર્યું છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધને લઈને પાકિસ્તાને લોન્ચ કર્યું છે નવું અભિયાન, ઓપરેશન બુનિયાન ઉલ મુર્સુસ નવું અભિયાન શરૂ કર્યું છે। તો પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રયાસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાને નવું અભિયાન લોન્ચ કર્યું છે। અત્યાર સુધી તમામ પ્રયાસ નિષ્ફળ નીવડતા ઓપરેશન બુનિયાન ઉલ મુર્સુસ નામનું અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। ભારતીય સેના સજ્જ છે, તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે। આ નવા અભિયાન અંતર્ગત પાકિસ્તાન શું કરે છે તેના પર નજર રહેશે। એર ડિફેન્સ સિસ્ટમ તમામ હુમલાને સતત નિષ્ફળ બનાવી રહ્યું છે। પાકિસ્તાનની નાપાક હરકતને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, પાકિસ્તાને નવું અભિયાન લોન્ચ કર્યું છે। જો આપે ટીવી સ્ક્રીન અત્યારે ઓન કર્યું હોય તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન દ્વારા એક મોટી નાપાક હરકતને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત પાકિસ્તાન લોન્ચ કરી રહ્યું છે નવું અભિયાન। એર ડિફેન્સ સિસ્ટમ તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે। આ 2 દિવસમાં ઘણા બધા હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા ડ્રોનથી, પરંતુ એક પણ હુમલો પાકિસ્તાનનો જે છે તે સફળ નથી નીવડ્યો, કારણ કે ભારતીય સેના સજ્જ છે। જે પણ ડ્રોન અથવા મિસાઇલ છે તે ભારત તરફ આવી રહી છે, તેને લઈને ભારતીય સેના તેને આકાશમાં જ નેસ્તો નાબૂદ કરવા માટે સક્ષમ। કહેવામાં આવી રહ્યું છે કે 3 દિવસમાં પાકિસ્તાનના 700 જેટલા ડ્રોન તોડી પડાયા છે। પાકિસ્તાનની જેટલી પણ મિસાઇલ આવી, અનેક મિસાઇલ આકાશમાં જ નષ્ટ કરવામાં આવી। પાક ડ્રોનથી ભારતનો વાળ પણ વાંકો નહીં કરી શકે તે વાત નક્કી છે। અને આ 2 થી 3 દિવસમાં આપણે જોયું પણ છે કે ભારતીય સેના કેટલી સજ્જ છે, કોઈ પણ નુકસાન ન થાય તેના માટે, તેને પહોંચી વળવા માટે, તેને મુંહતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ છે। અને સાથે હરિયાણાની સિરસામાં પણ મિસાઇલ તોડી પડાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। એક બાદ એક અલગ અલગ વિસ્તારોમાં પાકિસ્તાનનો નિષ્ફળ પ્રયાસ છે ડ્રોનથી હુમલાનો। પાકિસ્તાને દિલ્હી પર મિસાઇલ છોડી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। ફતેહ 2 મિસાઇલ લોન્ચ કરી હતી, તો હરિયાણાના સિરસામાં એક મિસાઇલ તોડી પડાઈ છે, એટલે કે ભારતના જે અલગ અલગ શહેરો છે ત્યાં હુમલાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પાકિસ્તાનના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે। આ સાથે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી
સતત ફાયરિંગ, પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રહેણાંક વિસ્તારોને પાકિસ્તાની સેના નિશાન બનાવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી એકવાર ફરી ફાયરિંગ શરૂ થઈ છે અને જમ્મુમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે. યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની સેના જે રહેણાંક વિસ્તારો છે, નિર્દોષ નાગરિકો છે જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારોમાં, તેને સતત નિશાન બનાવી રહ્યા છે. તો પીઠ પાછળ ઘા કરનારાની औकात છે તે મપાઈ ગઈ છે. તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે, પરંતુ છતાં પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. જમ્મુને સૌથી વધુ ટાર્ગેટ કરી રહ્યું છે પાકિસ્તાન. સરહદી વિસ્તારોમાં ફાયરિંગ, પ્રચંડ વિસ્ફોટનો અવાજ, ડ્રોનથી હુમલાનો પ્રયાસ, તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે. પૂંછ, ઉરી, રાજૌરીમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તો સામી છાતીએ લડે તો સવાર પણ નહીં પડે, ચિંતા ન કરશો. ભારતીય સેના સચેત છે. દરેક મોરચે હિન્દની